નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 30 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ છે વ્યાસસૂત્ર જે શ્રી રામાનુજાચાર્ય કૃત જોઈએ છે એમાં આપણે લગભગ છેલ્લા 2-3 દિવસથી શ્રવણ અને મનન, ગઈકાલે શ્રવણ અને મનન કેવી રીતે કરવાનું એ જોયું. એની આગળ આપણે જ્ઞાન શબ્દની વ્યાખ્યા જોઈ. હવે જ્ઞાનમાં શું ધ્યાન જે કરવાનું છે એનું લક્ષણ કઈ છે. ધ્યાન એટલે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિના પ્રવાહરૂપ દ્રઢ સ્મૃતિ. બરાબર, આ વાત શ્રીજી મહારાજે પણ કરેલી છે. તેલની ધારની માફક વગર તૂટીય સ્મૃતિનું વહેવું તે, એટલે ભગવાને જે કહ્યું ને ભગવાનને વિશે તેલ ધારાવત મનની અવિચ્છિન્ન સ્મૃતિ, જેને ભક્તિ કઈ ભગવાને મહાત્મા જ્ઞાને સહિત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સ્નેહ, અને એ સ્નેહ કેવો તો તેલ ધારાવત ભગવાનની સ્મૃતિ થવી, એને ભગવાને ભક્તિ કહી. એ જ ધ્યાન છે, જ ભક્તિ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે સ્મૃતિ જે છે તે હંમેશા આમાં જે કહ્યું એ પ્રમાણે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ, એના પ્રવાહરૂપ દ્રઢ સ્મૃતિ. એટલે કહેવાનો મતલબ શું છે સમજો. જ્યારે તમને કોઈની તેલ ધારાવત સ્મૃતિ રહે, બરાબર, દ્રઢ સ્મૃતિ રહી, તો એનો મતલબ એવો છે કે તમને એની પર વગર કહીએ સ્મૃતિ રહી, એટલે એના ઉપર તમને બહુ હેત છે કે પ્રેમ છે. વગર પ્રેમ કે વગર હેતે કોઈના પ્રત્યે તમને તેલ ધારાવત સ્મૃતિ એની રહી નહીં. ચિંતન કર્યા વગર, યાદ કર્યા વગર જો કોઈ યાદ આવે તો સમજવાનું એને વિશે તમને બહુ હેત છે. એવું તમે આમ પ્રેક્ટિકલી લૌકિક વ્યવહારમાં પણ જોતા હશો કે જેને વિશે તમને બહુ હેત છે એને વગર યાદ કરીએ તમને યાદ આવે. એને યાદ કરવાનો દાખલો નહીં કરવો પડે, સમજો. બરાબર, એટલે કેવી વાત છે એમાં કે તમારે ઘણી વસ્તુ એવી હોય કે એને યાદ કરવાનો દાખલો નહીં કરવો પડે, એને ભૂલવા પ્રયત્ન કરવો પડે. અને ઘણું એવું હોય કે જેને તમારે યાદ કરવા પ્રયત્ન કરવો પડે. હવે જેને તમારે યાદ કરવા પ્રયત્ન ન કરવો પડે, ભૂલવા પ્રયત્ન કરવો પડે, એ બે પ્રકારના વ્યક્તિ હોય. કાં તો તમે એને એકદમ અતિશય સ્નેહ છે એની ઉપર તમને, કાં તમને એની ઉપર અતિશય નફરત છે, હેટ છે. કારણ કે સ્મૃતિ બે રીતે રહી, રાગે કરીને રહી કાં દ્વેષે કરીને રહી. સમજો, કોઈના ઉપર કંસને ભગવાનને વિશે બહુ અતિશય સ્મૃતિ રહેતી હતી. કેમ રહેતી હતી? ભયે કરીને. રાગ છે, દ્વેષ છે, સ્નેહ કરીને કોને રહેતી હતી? દ્રૌપદીજીને રહેતી હતી, ગોપીઓને રહેતી હતી. બરાબર, ગોપીઓને કામ ભાવે કરીને રહેતી હતી, દ્રૌપદીજીને સ્નેહ કરીને રહેતી હતી. કહેવાનો મતલબ શું છે કે સ્મૃતિ ભગવાનને વિશે તેલ ધારાવત રહે તો એ આપણે પ્રેમે સહિત રાખવાની છે. કારણ કે ભગવાને શું કહ્યું શ્રીજી મહારાજે કે ભાઈ પ્રેમ, અસુરો પણ ભગવાનમાં સ્મૃતિ રાખે છે પણ એ ભક્તિ નહીં કહેવાતી, કારણ કે એમાં પ્રેમ નથી. ત્યારે ભગવાને શું કહ્યું કે જો ભગવાનને વિશે સ્મૃતિ રહી છે પણ જો એ સ્મૃતિ પ્રેમ વગરની છે તો એ ભક્તિ નથી, પણ જો એ પ્રેમે સહિત સ્મૃતિ છે તો એ ભક્તિ છે. એટલે આપણે ભગવાનને વિશે જે કોઈ ધ્યાન કરવાનું છે એમાં શું કહ્યું? તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિના પ્રવાહરૂપ. બરાબર, તેલના બિંદુઓ કેવા એક સરખા પડે, તૂટે નહીં. ત્યારે પાણીના બિંદુ હોય તે તૂટક પડે, આમ એક પડે પછી બીજું પડે પછી ત્રીજું પડે, એવી રીતે. પણ તેલની ધાર જે હોય તે એક સરખી થાય. તો ભગવાનને વિશે આ પ્રમાણે તેલ ધારાવત સ્મૃતિ થાય ત્યારે સમજવાનું ભગવાનને વિશે હેત થયું છે, પ્રેમ થયું છે. એના લક્ષણ શું છે તે સમજો. આપણે ડિટેલમાં જઈશું આ બાબતમાં થોડું. એવા વ્યક્તિના લક્ષણ શું છે? પહેલી વાત, જેને ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રહી છે એને જગતના વ્યવહારને વિશે જે જોડાવવું છે એ જોરાવરે કરીને જોડાવવું પડશે. કારણ કે એના માટે જગત વેપાર કરવો કે જગત વ્યવહાર કરવો એ બહુ અઘરું કામ છે, કપરું કામ છે. એટલે એને જગત વેપાર કે જગત વ્યવહારમાં જોડાવવું એ અઘરું કામ છે. એટલે એને ભગવાનને વિશે જે સ્મૃતિ છે એ સહેજે રહી છે, એટલે એને વેપાર કે વ્યવહારને વિશે સ્મૃતિ રહેતી નથી. એટલે એને આ કામ કરવું અઘરું પડે છે. અને આપણે ભજન કરવું અઘરું પડે છે, કારણ કે આપણે વ્યવહારમાં સીધી સ્મૃતિ રહી છે. વ્યવહારમાં આપણે બધા બહુ કુશાગ્ર બુદ્ધિવાળા છે. એટલે ભગવાને કુશાગ્ર બુદ્ધિવાળાની વ્યાખ્યા આપી વચનામૃતની અંદર. તો શું આપી? ભાઈ કુશાગ્ર બુદ્ધિ એની નથી કે જે જગત વેપારમાં મંડેલો છે કે એમાં જેને એમ કહે કે બહુ સારી એમ કહે કે બુદ્ધિ ચાલે છે. સમજો, કુશાગ્ર બુદ્ધિ કોની કહી છે? તો જે પોતે પોતાના મોક્ષને વિશે પ્રવર્તેલો છે એની કુશાગ્ર બુદ્ધિ છે. બરાબર, એટલે ધ્યાન જે છે તે ભગવાનને વિશે જે લાગે છે તે ભગવાનના ભક્તની વાત છે, અને અભક્ત જે છે એનું માયાના વિશે સહેજે ધ્યાન લાગે છે. પણ ધ્યાન સહેજે લાગે છે ખરું. જીવ જે છે કાં ભગવાનના ઘાટ ગળે કાં માયાના ઘાટ ગળે, પણ ઘાટ ઘરે ખરો. અને ઘાટ કેવા ગળે?
જેને વિશે એને સ્મૃતિ હોય એના ઘાટ એને થાય. એટલે પ્રેમ હોય એના એને ઘાટ થાય, સ્નેહ હોય એના એને ઘાટ થાય. બરાબર. ચાલો હવે સ્થિર સ્મૃતિ. સ્મૃતિ લંબે સર્વગ્રંથિ નામ વિપ્રમોક્ષ. સ્મૃતિ પ્રાપ્ત થતાં સર્વગ્રંથિઓ તદ્દન છૂટી થઈ જાય છે. એમ સ્થિર સ્મૃતિને શ્રુતિમાં મોક્ષના સાધન તરીકે બતાવેલી છે. ભાઈ કઈ સ્મૃતિ ભગવાનને વિશે? તો સ્થિર સ્મૃતિ, તૂટે નહીં, એટલે એને તેલ ધારાવત કહી. એકદમ સ્થિર રીતે ભગવાનને વિશે એની સ્મૃતિ રહી. જેમ નરસિંહ મહેતાને રહેતી હતી, જેમ ગોપીઓને રહેતી હતી, એ પ્રમાણે ગોપીઓ જ્યારે એમ કહે કે નારદજી વ્રજને વિશે પધાર્યા તો એક ગોપી બહાર બેઠેલી હતી અને આમ કરીને આંખ મીચીને બેઠેલી. તો નારદજી ત્યાં ઊભા રહ્યા. પછી નારદજી થોડીક સમય ઊભા રહ્યા અને એમ કે ધ્યાન કરે તો ધ્યાન ભંગ ન થવું જોઈએ. પછી નારદજીને આવેલા જોઈને પછી એની જ્યારે પણ એમાંથી બહાર નીકળ્યા ધ્યાનમાંથી, તો નારદજીને એમણે માફી માંગી. હો, તમારા જેવા મોટા સંત આવ્યા, મેં તમને આવ્યા ત્યારે એમ કે કોઈ પૂછ્યું નહીં, કંઈ નહીં, એમ કે મારો વાંક છે એમ કરીને પેલી ગોપી નારદજીને પગે લાગી ગઈ. નારદજીએ એમને પૂછ્યું કોનું? શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા. તો પેલી ગોપી હસી. નારદજી વિચારમાં પડી ગયા કે આને શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા, એમાં હસવું કેમ આવી ગયું? તે કે ના, શ્રી કૃષ્ણનું ધ્યાન નહીં કરતી હતી. તે કે કેમ? કે શ્રી કૃષ્ણમાંથી મનની વૃત્તિને ઉખેડવા માટે ધ્યાન કરતી હતી. તો જગતનું કામ થાય ને. મારી સાસુએ મને જે કામ આપ્યું છે એ કામ કરવા માટે મારે જબરજસ્તી જોરાવરે કરીને શ્રી કૃષ્ણમાંથી વૃત્તિ ઉખેડવી પડે છે, તો જ મારાથી સંસારનું કામ થાય છે. શ્રી કૃષ્ણને વિશે તો મારી આમ જ સ્મૃતિ રહી છે, એટલે મારે એમાં કંઈ દાખલો નહીં કરવો પડતો. નારદજી વિચારમાં પડી ગયા કે આ દુનિયામાં લોકો ભગવાનને વિશે સ્મૃતિ રાખવા માટે યોગ કરીને, તપ કરીને, જપ કરીને, ભજન કરીને મરી જાય છે, ત્યારે એને ભગવાનને વિશે સ્મૃતિ નહીં રહેતી. અને આ લોકોને ભગવાનને વિશે સ્મૃતિ રહી તો એ ઉખાડવા માટે પ્રયત્ન ધ્યાન કરે છે. આખું ઉલટી વાત છે આ તો. બરાબર. એટલે એમને મોટા મોટા જે કોઈ સાધુ સંતો કે ભગવાનના ભક્તો જે કોઈ છે, ભાઈ ઉદ્ધવજી છે કે બ્રહ્માજી છે, તે એમને એમ નહીં કહેતા કે એ વ્રજને વિશે કોઈ વૃક્ષ, લતા, ગુલ્મ આદિ જે કોઈ છે એવા એમ કહે કે જે કોઈ અતિશય તમોગુણીમાં તમોગુણી પણ ન કહેવાય, પણ એમ કહે કે જળમાં જળ ચેતનવત. કારણ કે એને તો કંઈ બીજી કંઈ વૃક્ષ, લતા, ગુલ્મને શું કંઈ બીજું કંઈ ભાન હોતું નથી. તો એવો મારો જન્મ વ્રજને વિશે થાય. કેમ કે પેલી ગોપીઓ જે છે ભગવાનનું આટલું ભજન કરે છે, એના ચરણની રજ મારી ઉપર પડે. આવું બ્રહ્માજી કહે છે. બોલો, અહો અહો ભાગ્ય તો અમારું. એટલું બધું ગોપીઓનું એમને મહાત્મય. હવે એ ગોપીઓનું મહાત્મય કેમ હતું તેનું કારણ નારદજીએ લખેલું છે કે કહ્યું છે કે ભાઈ એને ભગવાનને વિશે આમ જ સ્મૃતિ રહેતી હતી. જેમ કોઈ શત્રુ હોય, ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ પહેલાં એમ કહે કે તમારા કંઈ એમ કહે કે ભાઈને મારે, પછી તમારી કંઈ ઘરવાળી હોય એ મુસલમાનને જઈને વેચી નાખે, તો તમને એના વિશે કેવી એમ કહે કે રીસ ચડેલી હોય કે જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ ત્રણે ત્રણ અવસ્થામાં એને તમારે યાદ ન કરવો હોય તો પણ યાદ આવે કે મળવો જોઈએ, તો એને સમજો. હવે એ રીસ જે દાજ તમને એની ઉપર છે તે સહેજે સહેજે કેવી રહી છે? જીવને વિશે એનો દંશ બેસી ગયો છે. એમ ભગવાનને વિશે જ્યારે એમ કહે કે તમને જીવની વૃત્તિ સીધી ભગવાનને વિશે લાગી જાય, એટલે જેને ભગવાનને વિશે સ્નેહ થઈ ગયો એને સ્થિર સ્મૃતિ થઈ જાય. કોના જેવી? ગોપીઓના જેવી. બેસ્ટ એક્ઝામ્પલ ગોપીઓ છે કે ભાઈ એમને એનો વેપાર કે વ્યવહાર જે કંઈ કરવાનો હતો, એમની સાસુ કે કોઈ જે કંઈ એના પતિ હોય એમને વ્યવહારિક કામ જે કંઈ કરવા સોંપતી હતી, તો એ સોંપતા હતા ત્યારે એણે જબરજસ્તી ભગવાનમાંથી મનની વૃત્તિને ઉખેડવી પડતી હતી, તો પણ ઉખાડાતી નહીં હતી. સમજો. એટલે પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીએ પદોમાં પોતાના ગોપીઓના બહુ વખાણ કર્યા છે. એમના પદો તમે જોજો. બરાબર. એમને એમ નહીં વખાણ કર્યા. 11 તમે આ બધા જે ભજન કરો તો એમાં કેટલા બધા પદો આ બધા આવે છે. પેલું હરજીવનદાસ શાસ્ત્રીવાળી કીર્તનાવાળી છે, એમાં જોજો કેટલા બધા પદ એવા છે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોના. ગોપીઓને જે ભગવાનને વિશે સ્નેહ હતો એના વાત, ગોપીઓ જે ભગવાનને મેણા તોણા મારતી હતી એની વાત. કહેજો કાનાને ને કહેજો કુબજાને, ને કુબજા તો બહુ ભાગ્યશાળી કે ભાઈ એને તમારું સુખ પ્રાપ્ત થઈ ગયું. ગોપીઓની જે કુબજા પ્રત્યે ઈર્ષ્યા છે એની વાત, તે તમે એ બધું તમે સાંભળો ને એમના વચનો સાંભળો અને પેલું પદ લાલિત્ય સાંભળો તો તમને મજા આવી જાય. બરાબર કે એ લોકોને ભગવાનને વિશે કેટલો સ્નેહ હતો. એટલે ધ્યાન કોઈ એવી વસ્તુ નથી કે તમે જોરાવરે કરીને આમ ટાઈટમ ટાઈટ બેસીને કરો. દેટ ઇઝ રોંગ ઇમ્પ્રેશન.
સમજો. એ ધ્યાન કરવાની રીત છે કે તમારે આસન જીતવું કે યમ નિયમ કે પછી આસન કે પછી પ્રાણાયામ કે પછી છેલ્લે ધ્યાન ધારણા ને સમાધિ, એ રીત છે. એમાં આપણે ના નહીં પાડતા કે એક રીત છે, સમજો. અને એનાથી તમારી ધ્યાન કરવાની શક્યતા કે ભગવાનને વિશે સમાધિ થવાની શક્યતા વધી જાય છે, એ વાત સાચી. પણ જો હકીકતમાં તમારી સ્થિતિ એકદમ જોરદાર થઈ હોય તો ગોપીઓની જેમ તમારે આસન લગાવવાની જરૂર પડે જ નહીં. સહેજે સહેજે સ્મૃતિ થાય, સહેજે સહેજે ભગવાનને વિશે ધ્યાન થાય. તમારે કંઈ આસન લગાવવાની જરૂર જ નહીં પડે. તમારે એના માટે પ્રયત્નશીલ થવાની જરૂર ન પડે. હવે સમજો, તમે કેવું તો આ ખોટું છે, યમ નિયમ ને પછી આસન ને એ બધું ખોટું કહ્યું છે. અરે એ જેનું મન સ્થિર નથી, અંતઃકરણ સ્થિર નથી, એના માટે એ નિયમ બનાવેલા છે, સમજો. ક્લાસમાં જે કોઈ રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે તે તોફાની છોકરા માટે બનાવેલા છે. જે ઓલરેડી ત્યાં ભણવા જ આવે છે એને કોઈ રૂલ્સ રેગ્યુલેશનની જરૂર જ નથી, કારણ કે એ તો ભણવાનો જ છે. એ તો અમારા જેવા તોફાની છોકરા હોય તો માસ્તર અમારા માટે નિયમ બનાવે. હવે આના માટે નિયમ બનાવવું છે તું, નહીં તો આ છે ને આખા ક્લાસને બગાડશે. સમજી ગયા? એમ ગોપીઓ છે કે બીજા જે કોઈ ભક્તો છે જેને સહેજે સહેજે ભગવાનને વિશે સ્મૃતિ રહેતી હતી, તો પછી તમે એને શું યમ નિયમ શીખવાડવાના? તમે એને શું એમ કહો ભાઈ આસન પર બેસી જાય? નહીં તો એ હસવું આવે એને. હવે એ ગોપીઓ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતી, પૂર્વજન્મની બધી ઋષિ મુનિ હતી અને બહુ ભારે તપ એમને કરેલું. એટલે એ યમ નિયમવાળું સ્ટેજ જે હતું ને, એ સાધનો જે હતા ને તે એમના પૂર્વજન્મમાં પૂરા થઈ ગયેલા, સમજો. એમને એમ કંઈ થતું નથી. ગિરનારના છેલ્લા પગથિયે ચડીને તમે એમ કહો કે આઈ એમ ધી બોસ કરીને ત્યાં ડાન્સ કરો, જીતી ગયો જીતી ગયો. અરે ભાઈ તું ચડીને જ આવેલો નીચે પગથિયા. હવે ઉપર જઈને ડાન્સ કરે એનો કોઈ મતલબ નથી. અને પેલો નીચેથી જે ચડે છે તે પણ ઉપર જ પહોંચવાનો છે. એમ ગોપીઓ જે હતી તે પૂર્વજન્મમાં બહુ તપસ્વીની હતી અને ભગવાન નારાયણને એમ જોઈતા હતા અને ભગવાન નારાયણ એમને મળેલા, એટલે સહેજે સહેજે ભગવાનને વિશે એની વૃત્તિ રહેતી હતી. એટલે ભગવાને કહ્યું અનેકો જન્મે સંસિદ્ધિસ્તે તો યાતિ પરમ ગતિ, કે ભાઈ અનેક જન્મના સુકૃત ઉદય થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય, સમજો. સત્સંગ શું છે? આ જ સત્સંગ છે. ભગવાનને વિશે સ્નેહ થાય, એવા જે ભગવાનના ગુણ કીર્તન કથા વાર્તા સાંભળવા, એ સત્સંગ છે. એનાથી વિશેષ સત્સંગમાં શું આવે? આ પછી કોઈ વ્યક્તિ વિશેષની ચર્ચા આવે ને એમાં આવે, એ કંઈ સત્સંગ નથી. એ તો બધા જય સ્વામિનારાયણ જવા દેવાનું, એમાં કંઈ મજા નથી. એ તો વ્યક્તિના વખાણ કરવામાં જીવન નીકળી જાય, એ તો ચાપલુસી છે. ભગવાનના વખાણ હોય તે આપણે ઘણી વખત વાત કરી છે કે ડિફરન્સ બિટવીન સ્તુતિ એન્ડ પ્રાર્થના. ઘણાને યાદ હશે, ઘણાને યાદ ન હશે કે ભાઈ સ્તુતિ શું છે ને પ્રાર્થના શું છે. બંને અલગ અલગ વસ્તુ છે. પ્રાર્થના શું છે? તો તમારી જે કમજોરી છે, વીકનેસ છે, નબળાઈ છે, એને દૂર કરવા માટે ભગવાન પાસે જે કંઈ તમે માંગો છો કે જે કંઈ ગાઓ છો એ પ્રાર્થના છે તમારી. એમાં તમારો ઉલ્લેખ આવે છે. એ ઈશ્વર ભજીએ તને, સમજો. એ ઈશ્વર ભજીએ તને, બરાબર? તો એ ભજીએ તને કોણ ભજવાનું છે? આપણે. આ પ્રાર્થના છે. હવે સ્તુતિ શું છે તે સમજો. તો સ્તુતિમાં ભગવાનના ગુણોનું કીર્તન આવે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે, એટલે કોને નમસ્કાર છે? વિશાળ બુદ્ધે, ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર. તો બધી એ ભગવાનની સ્તુતિ છે, ભગવાનના વખાણ છે. એટલે એ સ્તુતિ છે, સમજો. આપણા હિન્દુઓને કંઈ ખબર જ નથી કે સ્તુતિ શું છે ને પ્રાર્થના શું છે. પ્રાર્થના આપણે આપણા પોતાના માટે કરીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ તેમાં આપણે પોતાના માટે કંઈ નહીં માંગતા, પણ ભગવાનના ગુણો જોઈને ભગવાનના ગુણ, ભગવાનની મૂર્તિ સામે આપણે ગાઈએ છીએ. એમાં આપણે કંઈ નહીં જોઈતું, પણ એ ભગવાનના અનંત કલ્યાણકારી ગુણ છે એને આપણે ગાઈએ છીએ. એ સ્તુતિ છે, સમજો. એટલે સ્તુતિ અને પ્રાર્થનામાં ફેર છે. પ્રાર્થના આપણે આપણા માટે કરીએ છીએ, ભગવાન માટે પ્રાર્થના થોડી કરવાની જરૂર છે. હવે શરણાગતિના લક્ષણમાં ગોપાલભાઈએ સારું યાદ કરાવ્યું. પ્રાર્થનાની અપેક્ષા કહી તો એ શરણાગતિ કોને લેવાની છે? આપણે લેવાની છે. તો આપણે પ્રાર્થના કરવાની છે. કોને? ભગવાનને. પ્રાર્થના આપણે આપણા માટે કરીએ છીએ અને સ્તુતિ કોના માટે ગાઈએ છીએ? ભગવાન માટે ગાઈએ છીએ. એટલે સ્તુતિ અને પ્રાર્થનામાં ફરક છે, સમજજો. બધું કૂટ નહીં કરતા. આંધળે બેરું કૂટે ને એ પ્રમાણે, નામચીન ને નામાંકિત જેવું, બરાબર? શબ્દોમાં થોડો ફરક હોય એ પ્રમાણે ફેર પડે. એટલે અહીંયા જે ધ્યાન કરવાનું કહ્યું એ આપણે યમ નિયમવાળી વાત જે છે એ આપણા માટે છે, સાધન સિદ્ધ કરવાના છે એના માટે. પણ જેને ગોપીઓ જેવી ભગવાનને વિશે સ્મૃતિ છે, ભગવાને શું કહ્યું? ગોપીઓ કંઈ ગેલી હતી નહીં, ગોપીઓ તો બહુ ડાઈ હતી. એના વચનને વિશે એમ કહે કે શું ઘણું દાપણ હતું.
અને એમ કે ભલભલા બુદ્ધિશાળીઓને તપી જાય એવી બુદ્ધિ હતી. શાસ્ત્રોમાં 3 પ્રકારની ગોપીઓ કહી છે, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. બરાબર? હા, એમાં પ્રૌઢા જે હતી તે તો ભગવાન જે કે એ જ કરતી હતી. મધ્યા જે હતી એ પોતાનું પણ કરાવતી હતી અને ભગવાનનું પણ કરતી હતી યુક્તિએ કરીને. અને મુગ્ધા જે હતી તે તો ભગવાનની વાતમાં વચ્ચે વચ્ચે કાપે ને એવું લાગે કે હમણાં વિમુખ થઈ જશે, ભગવાનની વાત પણ કાપે. પણ 3 એક કોમન પોઈન્ટ હતો, બધી ભગવાનને બહુ પ્રેમ કરતી હતી. સમજો? એટલે ગોપીઓ બહુ ડાહી હતી, એવી કંઈ ગમાડ ન હતી ગામડાની. આપણે એમ કે ભાઈ ગામડાની ગમાડ હશે પેલી સિરિયલોમાં બતાવે એવી. ઓ સિરિયલવાળાને કાં કંઈ ખબર હોય. સમજો? બરાબર? ગોપીઓ બહુ હોશિયાર હતી અને એમના વચનો જે હતા તો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે બહુ મોટા વિદ્વાન હોય ને એને પણ તપી જાય. જો એ હોશિયાર ન હોય તો ઉદ્ધવજી જેવા આટલા ખતરનાક માણસને મથાઈ નાખે તો વિચાર કરો એ કેવી હશે. હવે ઉદ્ધવજી તો કેવા હતા, ચાલો બોલો. તો ગોપીઓ જો ઉદ્ધવજીને મથાવે અને ઉદ્ધવજી પછી ત્યાં જાય પાછા મથુરા અને ઉદ્ધવજી ભગવાનને શું કહે, કાના ઓ કાના તું તો બહુ એમ કહે કે કેવો છે, ક્રૂર વ્યક્તિ છે, તું તો ઘાતકી વ્યક્તિ છે, નિષ્ઠુર છે, દિલ નામ કી ચીજ ही नहीं है तुझ में. અરે ગોપીઓ એ વ્રજની એમ કે ગોપીઓ, હે યશોદાજી, હે તારા નંદજી, તારા માટે મરી ચાલ્યા અને તું અહીંયા પડેલો છે હારે હારે, તું અહીંયા રહી જ કેવી રીતે શકે છે. ઉદ્ધવજી જેવા જ્ઞાની વ્યક્તિ આવું બોલ્યા. કોને? ભગવાન શ્રી કૃષ્ણને. વિચાર કરો. બરાબર? મોકલેલા કેમ એમને ભગવાને કે ગોપીઓને જઈને સમજાવું કે કંઈ જ્ઞાનની વાત આપ 2-4, તું જ્ઞાની માણસ છે, વાતે વાતે એ લોકો એમ કહે કે અહીંયા આવવાની વાત કરે કે એવું કંઈ કરે. એના કરતાં આવવાની તો હતી જ નહીં, કારણ કે ભગવાનને વચનને વિશે ગોપીઓને પૂરેપૂરી આસ્થા હતી કે ભાઈ અમે આવશું, તમારે અમને આવવાની તમારે જરૂર નહીં. તો પણ ભગવાનને એવું લાગ્યું કે પેલી બધી એમ કહે કે મને બહુ યાદ કરતી હશે તો તમે કંઈક જાઓ એને કંઈ સાંત્વના આપો. બરાબર? બિચારા ગયા ઉદ્ધવજી તો ગોપીઓએ શું કહ્યું, તું આયા નહીં હે, લાયા ગયા હે. બરાબર? એને એમ હતું કે હું કંઈ કાને કહું. પણ ગોપીઓની સ્થિતિ જોઈ ત્યારે એમને થયું ઓહો, ભક્તિરસ નામનો એક રસ જે છે એનું એક ટીપું મને પણ જરૂર છે. પેલો કહે ને, અગર પાણી કી પ્યાસ લગી है तो पूरा समंदर हो लेकिन पानी खारा हो तो कुछ काम का नहीं है. समझो? लेकिन अगर बाल्टी में पानी पड़ा है, थोड़ा सा पानी है, लेकिन अगर वो मीठा है तो वो काम का है. એમ જ્ઞાનનો આખો સમુદ્ર કોણ હતા? ઉદ્ધવજી હતા. પણ એમાં ભક્તિનું નાનું બિંદુ જે કહેવાય ને એ ન હતું. પણ ગોપીઓમાં શું હતું? મોટું એકદમ ભક્તિનો સમુદ્ર એમની પાસે હતો. અને એ જોઈને ઉદ્ધવજી તો એમ થઈ ગયા, વાહ, કહેવું પડે શું સ્થિતિ છે આ લોકની શ્રી કૃષ્ણને વિશે. શાસ્ત્રોમાં જે ભગવાનને વિશે સ્થિતિની વાત કરી છે એની પ્રત્યક્ષ મૂર્તિ જો કોઈ હોય તો આ ગોપીઓ છે. ખુશ થઈ ગયા ઉદ્ધવજી કે ભાઈ શ્રી કૃષ્ણએ મને અહીંયા આને જ્ઞાન આપવા નથી મોકલો, પણ મારે આ લોકો પાસે ભક્તિનો રંગ જે છે એ શીખવાનો છે, એના માટે મોકલો. જ્ઞાનીની આ નિશાની છે. જ્ઞાની કોઈ દિવસ ઝઘડો કરતો નથી. જ્ઞાનીને હંમેશા પોતાની ભૂલ પહેલાં દેખાઈ જાય. જો જે આખા ગામની ભૂલ શોધવામાં આખી જિંદગી કાઢી નાખે છે અને પોતાની ભૂલ નથી શોધતો તો એ જ્ઞાની નથી. ઉદ્ધવજીને પોતાની ભૂલ તરત જ દેખાઈ ગઈ. ઉદ્ધવજી શું કહેતા હતા? ઓહો, એ શ્રી કૃષ્ણ માટે રડવાની કોઈ જરૂર નથી. એ શ્રી કૃષ્ણ તો ઘટ ઘટમાં બિરાજમાન છે, કણ કણમાં બિરાજમાન છે, આ નાના નાના જે રચકણો છે તેમાં પણ બિરાજમાન છે. તો એ શ્રી કૃષ્ણ વિશે આટલો કલ્પાન કરવાની જરૂર જ નથી. તમે શું કામ કલ્પાન કરો છો? એ તો અણુઓ રૈયાન મહતો મૈયાન, સર્વવ્યાપક છે, સર્વ ખલવિદમ બ્રહ્મ. गोपियों के वाह होशियार, शाबाश मेरे लल्लू पंजू, क्या बात कर दी तूने. तो तुमको दिखता है, हैं? तुमको दिखता है अणो रैयान महतो मैयान, बड़ी बड़ी बात कर दी तूने. तो રચકણમાં રહેલા છે, નાના નાના કણમાં રહ્યા છે, સર્વવ્યાપક છે, સર્વ ખલવિદમ બ્રહ્મ. આપકો દિખતા है माय डियर फ्रेंड. उद्धव जी विचार में सलीम को टेंशन दे दिया. पहला आदमी है जिसने सलीम को टेंशन दे दिया. बराबर? उद्धव जी के आँख શું વાત કરે છે.
તમને દેખાય જ. તમે કહ્યું કે આ પાણીમાં છે, આમાં છે, તમને દેખાય જ. ઉદ્ધવજી કંઈ ના દેખાતા તો નથી, પણ શાસ્ત્રોમાં એવું લખેલું છે, તો એ મેં તમને જણાવ્યું. ગોપીઓ કે અમને દેખાય જ, અમને દેખાય જ. પહેલાં ઉદ્ધવજીને શું લાગ્યું? એ ફેંક બંડલ ગોળા, કાં તો ફેંકા ફેંકી કરતી લાગે છે. बावरी हो गई है ये, बोलो कहीं ने पागल हो गया है, दीवाना हो गया है. जो दीवाना हो जाता है उसके पास कोई लॉजिक नहीं होता. કારણ કે એની દીવાનગીમાં એને બધે પેલો કહી ને, લેલા લેલા કરતે કરતે ખુદ મજનુ લેલા હો ગયા. તે એને એવું લાગ્યું કે આ તો યાર પાગલ બાવરી લાગે જ, કોઈ ખોટી વાત કરે છે. એને કાં દેખાતા હશે? પણ ધીમે 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 જેમ જેમ આગળ ગયા અને પછી એમણે એડ્રેસ પૂછ્યું. કોનું એડ્રેસ પૂછ્યું? યશોદાજીનું એડ્રેસ પૂછ્યું. અરે ગોપીઓ કે એનું એડ્રેસ પૂછવાની કોઈ જરૂર નહીં. જો આ આંસુની ધાર જે દેખાય છે ને, આ સીધી એમ કે આ નાળું જે હોય છે ને, તે નાળાનો એ રસ્તો જે જાય ત્યાં ચાલ્યા જાઓ. તે નાળાના રસ્તાથી ગયા તો એ આંસુની ધાર સીધી નીકળતી હતી. ક્યાંથી? યશોદાજીના ઘરેથી નીકળતી હતી. અને નંદજી ત્યાં જ બેઠેલા હતા. પછી યશોદાજીને મળ્યા. ઓહો, ત્યારે એમને થયું કે આ તો હદ થઈ ગઈ અહીંયા તો. બરાબર, યશોદાજી તો એમને કૃષ્ણ જ સમજ્યા, પહેલાં કાનો જ સમજ્યા. અને ભેટિયા આ તે એની બલાઈઓ લઈ લીધી. પછી એણે કહ્યું કે હું કૃષ્ણ નથી. ઓ ભાઈ, યશોદાજીને પણ એને બધે કૃષ્ણ જ દેખાતા હતા. સમજો. ત્યારે ઉદ્ધવજીને કહ્યું કે આ લોકો એક્ટિંગ નહીં કરતા, કે આ લોકો ગપગોળા નહીં છોડતા, આ લોકોની સ્થિતિ એવી છે. એટલે આપણે એવું બોલીએ સર્વ ખલવિદમ બમ ને નાનાસ્તિ કિંચન ને આ ને તે ને, બરાબર, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ સ્થલે સ્થલે, બોલવામાં તો બધું બોલાય, સરળ છે. બરાબર, અમારા જેવા માણસ હોય તો તમારા જેવાને ઓઠા બી ભણાવી દે કે ભાઈ આને તો બધું બહુ આવડે છે એમ કરીને વાક ચતુર્યતાથી. પણ એનાથી કંઈ સિદ્ધ નહીં થતું. એનાથી કંઈ એવું કંઈ સિદ્ધ નહીં થતું કે ભાઈ અમે કંઈ બહુ મોટું કામ કરી નાખ્યું. સિદ્ધ ક્યારે થાય? જ્યારે તમને એ આચરણમાં હોય કે ભગવાન તમને દેખાતા હોય ગોપીઓની જેમ. બરાબર, એટલે ગોપીઓ જેવી સ્થિતિ જે છે તે બહુ ઊંચી સ્થિતિ છે. એટલે ભગવાને ભક્તિમાં કોનું ઉદાહરણ આપ્યું? ભક્તિ તો કોના જેવી કરવી? ગોપીઓ જેવી કરવી. કેમ? એમને ભગવાનને વિશે સહેજે સહેજે વૃત્તિ રહેતી હતી, ધ્યાન એ સહેજે સહેજે ભગવાનનું કરતી હતી. જો શ્રીજી મહારાજ એવું કહેતા હોય તો ઇટ ઇઝ અ સર્ટિફાઈડ ડોક્યુમેન્ટ. હવે એમાં કોઈ તમારે પ્રશ્ન નહીં આવે ને કોઈ જવાબ નહીં આવે. કેમ? સહેજે સહેજે ધ્યાન. બરાબર, એટલે યમ નિયમ આદિ જે સાધન છે તે કોના માટે છે? આપણા માટે છે. પછી તમે ગોપીઓને એમ કેમ ચાલ તો ભાઈ આસન લઈને બેસી જા, ચાલ બધા યમ કરવાના છે, નિયમ કરવાના છે, બધું પાલન કરવાનું. તો ગોપીઓ કહે તું કા નવું નવું લઈને આવ્યું? જાને ભાઈ, હવે અમને તો બધું આવડે જ છે. ગોપાલભાઈની જેમ પેલો ગોપાલભાઈને શાક બનાવવાનું કહીને પછી એને કહે કે ચલો ભાઈ હવે તમે એક તપેલીની અંદર કાં કુકરની અંદર 2 ચમચી તેલ નાખો, પછી એની અંદર તમે અડધી ચમચી જીરું નાખો. ગોપાલ કહે તું એક કામ કર, સીધો ગાડી પકડીને ઘરે ચાલ્યો જા. બરાબર, એ તો હું જોયા વગર નાખી દેવો તો પણ એટલું બરાબર જ પડશે. સમજો કેમ? પ્રેક્ટિસ થઈ જાય ને. એમ ગોપીઓને ભગવાનનું ધ્યાન કરવાનો જૂનો અનાદિકાળનો દાખલો હતો. એમને એ કામ કરવું પડતું હતું નહીં, સહેજે સહેજે થઈ જતું હતું. હમણાં પેલો તારો છોકરો જ સાયકલ ચલાવતો હતો, સટાક દઈને એક આગળની સાયકલમાં ફટાક દઈને ઘૂસી ગયો. મેં આંખ બંધ કરીને આવી ગઈ, પણ એની તરત આમ જરા ટચ થયું પણ બહુ વાગ્યું નહીં. મને ટેન્શન થઈ ગયું, પણ એને કોઈ ટેન્શન નહીં. તો હસતા હસતા મેં આને કોઈ ટેન્શન જ નથી. બરાબર, કેમ? એને એટલો આત્મવિશ્વાસ. સમજો, એ સાયકલ ચલાવતો હતો ને એટલે એને એટલો આત્મવિશ્વાસ કે કંઈ થવાનું નથી. હું આમ આંખ વીંચીને આમ ઊભો રહી ગયો, મૂકવા ભટકાવાનો જોરમાં, ટચ લાગી પણ જરા, પણ બંનેને કંઈ થયું નહીં. આગળવાળો પણ હશે અને આ પણ હશે, હા કેવું પડે. એટલે સહેજે સહેજે જે કામ થતું હોય એ કામ જ સમજવાનું કે પૂરેપૂરું થઈ રહ્યું છે. બાકી જો તમને દાખલો પડતો હોય તો હજુ દિલ્હી બહુ દૂર છે, સાધન અવસ્થામાં છે, વાર લાગશે. अभी हुआ नहीं है, एक दिन में नहीं होगा, लेकिन एक दिन જરૂર હોગા. બરાબર, ચાલો. એટલે ધ્યાનની વાત આવે ત્યાં આપણે ગોપીઓને યાદ કરવાની. સ્થિર સ્મૃતિ, સર્વ ગ્રંથિઓ તદ્દન છૂટી જાય છે. ગોપીઓની બધી ગ્રંથિઓ છૂટી ગયેલી ને, ખાવા પીવાનું બધું ભાન ભૂલી ગયેલા ને, એમને ભગવાનને વિશે જ વૃત્તિ અતિશય રહેતી હતી. એમ સ્થિર સ્મૃતિને શ્રુતિના મોક્ષમાં સાધન તરીકે બતાવી છે. સાચી વાત છે ને. મોક્ષ તો ત્યારે જ થાય ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ થાય ત્યારે જ મોક્ષ થાય, બાકી તો મોક્ષ થાય નહીં. ચાલો હવે દર્શન.
આ સ્મૃતિ દર્શન જેવી એટલે નજરો નજર સાક્ષાત્કારના જેવી છે. કેમ કે મિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. પરાવરનું દર્શન તથા હૃદય ગ્રંથિ ભેદાય છે. બરાબર? ઓકે. અહીંયા હવે સમયની બહુ મારામારી છે, તમે લોકો કંઈ કરતા નથી ને. પરાવર એટલે પર, કારણ, અવર એટલે કાર્ય, ઉભય પણ એવું ભ્રમ તે. એટલે આપણે જે ભગવાનની વાત કરીએ તે જો અહીંયા પાછી છે ને ધ્રુવા સ્મૃતિ એટલે વિશેષ શબ્દો. આ વાક્યના આરંભમાં ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંબે મોક્ષ એ પ્રમાણે જોવામાં આવે છે. એ શબ્દો રે જોન્સનની આવૃત્તિમાં, રે જોન્સન છે ને એક બહુ ખતરનાક બોલર હતો, ફાસ્ટ બોલર હતો, ઓસ્ટ્રેલિયાનો, મિચેલ જોન્સનનો ભાઈ હતો ને આ ફિલોસોફર છે. ઉતારાના વાક્યનો આદિભાગ નથી પણ આ પહેલાંના વાક્યનો અંતભાગ છે. ધ્યાનના લક્ષણમાં સમાય છે, જેનો અર્થ ભાષાંતરમાં દ્રઢ સ્મૃતિ કર્યો છે. ઉતારાના વાક્યના ભાગ તરીકે એ શબ્દો લઈએ તો આ અર્થ કરો. ધ્યાન એટલે અવિચ્છિન્ન સ્મૃતિનો પ્રવાહ, એટલે ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંબે મોક્ષ. સ્મૃતિ એટલે સ્થિર, કાયમ રહેવી જોઈએ. સ્મૃતિ પ્રાપ્ત થતાં છૂટી જાય છે. શું છૂટી જાય? આ દુનિયાનું બધું છૂટી જાય. એટલે સ્મૃતિ ધ્યાનનો અર્થ જ એ થાય છે કે એ કાયમ રહેવી જોઈએ. આપણે કાયમ નથી રહેતી, એટલે આપણું ધ્યાન કે સ્મૃતિ એ જે છે તે પરમેનન્ટ નથી. એટલે ભગવાનને વિશે આપણે હજુ ભક્તિના બહુ આરંભના સ્ટેજમાં છે. સાધન અવસ્થા અતિશય શરૂઆતની સાધન અવસ્થા છે. કારણ કે આપણે ભગવાનના મંદિરે આવીને જે કોઈ નિયમ કરવામાં કે જે કોઈ આપણે કાર્ય કરીએ છીએ ભગવાન સંબંધી, એમાં આપણે પ્રયત્નશીલ રહેવું પડે છે, દાખલો કરવો પડે છે. સહેજે સહેજે ભગવાનમાં સ્મૃતિ નહીં રહેતી, સ્થિર સ્મૃતિ નહીં રહેતી. પાછી તેલ ધારાવત દાખલો કરીએ છીએ એમાં પણ તૂટી જાય છે. અરે નારાયણ મુનિદેવની સામે ઊભા રહેલો હોય તો કેટલા આપણે એ ઘનશ્યામ મહારાજની સામે, બરાબર, ગમે ત્યાં ઊભા રહેલા હોય, મંદિરમાં બહાર ગમે ત્યાં આપણે ભજન કરવા માટે દાખલો કરવો પડે, પ્રયત્ન કરવો પડે. ત્યારે ગોપીઓને સહેજે સહેજે રહેતી હતી. એટલે સ્મૃતિ હંમેશા સ્થિર હોવી જોઈએ અને એ તો જ ધ્યાન કહેવાય. હવે અહીંયા દર્શનની વાત કરી કે ભાઈ પરાવરનું એટલે ભગવાનનું દર્શન કરતાં હૃદય ગ્રંથિ ભેદાય છે, સર્વ સંશયો છેદાય છે અને કર્મો નાશ પામે છે. સાચી વાત છે. ભગવાનની મૂર્તિના તમે હૃદગત થઈને એકદમ દર્શન કરો, એકદમ શાંતિથી. હા, એક એક અંગોને નિરખો તમે. આજે જ પેલો આપણો નહીં, આપણો આ કોણ પેલો બલુચી કોણ છે, રાહુલ, તે મને પૂછતો હતો. મારા બધા નામ યાદ રાખવાની રીત અલગ અલગ હોય કે શ્રી કૃષ્ણ ભગવાનના ઘરેણા છે, એમાં પેલું આમ ગાયવાળું છે તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. મેં કહું ડુપ્લિકેટ લાગે છે. પછી બીજું પણ ડુપ્લિકેટ હતું, ત્રીજું પણ પેલું હતું તે ડુપ્લિકેટ હતું, બધું ડુપ્લિકેટ જ ડુપ્લિકેટ હતું. નારાયણ મુનિદેવમાં બધું ડુપ્લિકેટ. પણ મેં કહું એક વસ્તુ ઓરિજિનલ લાગે છે આમાંથી. કે શું? જો પેલો તિલક છે ને નારાયણ મુનિદેવને, એમાં હીરા દેખાય છે. આ હીરા ઓરિજિનલ છે, બાકી આ બધું ડુપ્લિકેટ છે. સમજો. હવે એ બધું પૂછતો હતો ને એમાં મને મજા આવી, એક ફાયદો થઈ ગયો. પહેલાં તો એસીમાં નજીક ઊભા રહેવાનું મળ્યું. બીજું ભગવાનની મૂર્તિના દર્શન થયા, એક એક વસ્તુ બધું જોવી પડી કે આમાં ડુપ્લિકેટ કેટલું જ ને ઓરિજિનલ કેટલું છે. ઓરિજિનલ ખાલી પેલું એક તિલક જ દેખાયું, બાકી બધું ડુપ્લિકેટ જ મળ્યું. બરાબર? અને ભગવાન ઓરિજિનલ, બાકી બધું ડુપ્લિકેટ. ને એની બાજુમાં હરિકૃષ્ણ મહારાજમાં ને ધર્મદેવમાં તો પેલા ચંદનના વાઘા હતા, એટલે કોઈ પ્રશ્ન જ નહીં હતો. એમાં તો બધું ડુપ્લિકેટ જ આવે, ઉપર જે લગાવેલું એ. બરાબર? અને આ બાજુ બધું ડુપ્લિકેટ હતું. એટલે કહેવાનો મતલબ શું છે કે એ પ્રમાણે દર્શન કરીએ એ પણ દર્શન નથી. દર્શન એટલે ભગવાનને વિશે આમ એવો આઈ ટુ આઈ કોન્ટેક્ટ અને હૃદય તમારું એવું જોડાઈ જવું જોઈએ કે પછી ભગવાન સિવાય બીજું કંઈ તમને ભાષે જ નહીં. સમજો. પ્રેમથી થયેલા દર્શન એ દર્શન કેવા દર્શન છે કે એ ફક્ત એમાં આંખ નથી ઇન્વોલ્વ. આંખની સાથે ઇન્દ્રિયો જોડે તમારો અંતઃકરણ અને જીવ જે છે તે પણ અંદર ભળેલો હોવો જોઈએ. તો તમારા જે દર્શન છે તે સાચા દર્શન. બાકી ઇન્દ્રિયોએ કરેલા દર્શન હોય ભક્ત, એ તો આજકાલમાં ભૂસાઈ જાય, ભગવાનનું વચનામૃત કહે છે. બરાબર? ચલો. એટલે સર્વ સંશયો છેદાઈ જાય, કર્મો નાશ પામે છે. એ શ્રુતિમાં જે દર્શન કહ્યું છે તે જ આ સ્મૃતિ છે. આમ હોય આત્મા વા અરે દ્રષ્ટવ્ય, આત્માનું અરે દર્શન કરવું એ શ્રુતિ વડે નિધિધ્યાસનનો પણ દર્શન રૂપે વિધિ છે. ભાવનાનો પ્રકર્ષ થવાથી સ્મૃતિ દર્શનરૂપ થાય છે પણ ખરી. વાક્યાકારે આ સર્વ વિસ્તારથી બતાવ્યું છે. આપણે થોડું થોડું સમજીએ પછી છોડીએ તમને. સ્માર્ત પણ વસ્તુની બહુ ભાવના કરવાથી નજરે દેખાવા સ્મૃતિ દર્શનરૂપ થાય છે. ઓકે. તમને જે વસ્તુ પર કે જે વ્યક્તિને વિશે તમને પ્રેમ હોય, તમે એને ઘણી વખત યાદ કરો તો પછી યાદ કરવાની જરૂર પડે નહીં. અને પછી સહેજે સહેજે એની જે યાદ આવે
બરાબર છે એ એમ કહે કે એની સ્મૃતિરૂપ દર્શન કહેવાય. એટલે પહેલાં આપણે અહીંયા દર્શન કરીએ, પછી એ દર્શન તમને યાદ રહી ગયા હોય તો પછી એ તમને પ્રોપરલી દર્શન બેઠા હોય ગમે ત્યાં તો ઓટોમેટિક એ દર્શન થવા માંડે. તો એ તમને જે દર્શન થયા એ સ્મૃતિરૂપ દર્શન છે, કારણ કે એ યાદ રાખીને તમે દર્શન કર્યા ને. પહેલાં કરો છો તે પ્રત્યક્ષ દર્શન છે, પછી એ સ્મૃતિરૂપ દર્શન છે. માનસી પૂજા કરીએ આપણે તે સ્મૃતિરૂપ દર્શન છે, કારણ કે આપણે અહીંયા જે મૂર્તિના દર્શન કર્યા હોય એ પછી આપણે મન દ્વારા એનો ઘાટ કરીને માનસી પૂજા કરતા હોય. મન દ્વારા કરીએ એટલે જ એને માનસી પૂજા કહીએ છીએ. બરાબર. એના પછી આવે છે ઉપોદ્ઘાત, એટલે જુઓ એ અલગ છે આખું. બરાબર. એટલે આ વાક્યાકારે આ સર્વ વિસ્તારથી બતાવ્યું છે. એટલે આ એક આપણો આજે મુદ્દો જે દર્શનવાળો પૂરો થયો. આગળનો મુદ્દો ચાલી શકે એવું તો છે, પણ પછી તમને લોકોને તોફાન થઈ જાય એવું છે. એટલે બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર